સુરતની એસડીએ ડાયમંડ હોસ્પિટલમાં એન્ડોસ્કોપીની સારવારમાં સફળતા મળી છે। દર્દીના પેટમાંથી એન્ડોસ્કોપી દ્વારા 3 ઇંચની સોય કાઢવામાં આવી છે। એમ્બ્રોઇડરી કારીગર દાંત કોતરતી વખતે ભૂલથી સોય ગળી ગયો હતો, ત્યારે ડોક્ટરોએ ઓપરેશન વગર એન્ડોસ્કોપીથી સોય બહાર કાઢી જીવ બચાવ્યો હતો। ડોક્ટર વિશાલ નાવડિયા અને તેમની ટીમની જટિલ પ્રક્રિયા સફળ રહી હતી, ત્યારે સારવાર બાદ દર્દીની તબિયત સ્થિર હોવાથી તેને રજા પણ આપવામાં આવશે। દર્દીના પેટમાંથી એન્ડોસ્કોપી દ્વારા 3 ઇંચની સોય કાઢવામાં આવી છે। દર્દી અહીંયા ભૂલથી આ સોય ગળી ગયો હતો। એમ્બ્રોઇડરી કારીગર કે જે દાંત કોતરતી વખતે ભૂલથી સોય ગળી ગયો હતો, તેનું સફળતાપૂર્વક આ ઓપરેશન કરવામાં આવ્યું છે। 19 વર્ષીય એમ્બ્રોઇડરીના કારીગર પોતે દાંત ખોતરતા નીડલ ગળી ગયા હોવાની હિસ્ટ્રી સાથે હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં આવે। તેમનો એક્સરે દ્વારા તપાસ કરતા તેમની હોજરીમાં 3 ઇંચની નીડલ હોવાનું માલુમ પડે તો કેસની ગંભીરતા જાણી સઘન સારવાર ચાલુ કરેલ અને ડોક્ટર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી, એનેસ્થેટિક ડોક્ટર રિધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી દ્વારા રાત્રે 11:30 વાગે દર્દીને પેટમાંથી નીડલ કાઢી તેમને રાહત આપેલ છે।